કૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝ ચેનલ દ્વારા આપણો જે આ સત્સંગ થઈ રહ્યો છે એમાં આપ સર્વેનું સ્વાગત છે અને આપના સર્વેના હૃદય કમળમાં બિરાજતા નંદનંદન યશોદાનંદન શ્રી કૃષ્ણના ચરણકમલોની અંદર વંદન કરી આવો આપણે આજની કથામાં અવગાહન કરીએ, ડૂબકી લગાવીએ. તો ગત ભાગમાં આપણે જોયું હતું કે એક યજ્ઞ ચાલી રહ્યો છે અને એમાં સૂતજી પધાર્યા છે. સૂતજીને શૌનક ઋષિ પ્રશ્ન કરી રહ્યા છે અને એ પ્રશ્નની અંદર પ્રશ્ન એવો થયો છે કે વ્યક્તિનો વિવેક કેવી રીતે વધે, સાથે સાથે એવું કયું સાધન છે કે જે ખરેખર આપણને મુક્ત બનાવે છે, માયાથી પર બનાવે છે. કારણ કે માયાથી પર થવું એ ખૂબ જ અઘરું છું. એમાં એવું કહેવાય છે, ભગવદ્ ગીતામાં તો ત્યાં કીધું છે કે આ તો વિષ્ણુ માયા છે અને ભગવાન સ્વયં કહે છે કે મમ માયા દુરત્યયા. આ મારી માયા છે ને એ દુરત્યય છે. અને સેકન્ડ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એ બહુ મહત્વનું છે અને એ જ તો અત્યારે આપણે કરી રહ્યા છે કે મામેવ ય, જે મામેવ યે પ્રપદ્યન્તે, જે મારા શરણે જ આવે છે, મારી લીલાનું ચિંતન કરે છે, મારી લીલાનું શ્રવણ કરી રહ્યા છે. તમે બધા એ જ કરી રહ્યા છો. તો ભગવાન જે કહે છે કન્ડિશન મૂકેલી છે, શરત મૂકેલી છે કે આ માયામાંથી કેવી રીતે તરી શકાય, આ માયામાંથી પર કેવી રીતે જઈ શકાય. અને એ જ તો શૌનક ઋષિનો 88,000 ઋષિઓના પ્રતિનિધિ તરીકેનો અતિ મહત્વનો પ્રશ્ન છે. તો આ માયામાંથી કોણ નીકળી શકે? મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. આ એતામ માયામ તે તરંતી, એ લોકો જ તરી શકે છે. કોણ? તો કે મામેવ યે પ્રપદ્યન્તે, મારે શરણે આવે, મારું ચિંતન કરે, મારું નિધિધ્યાસન કરે, મારું શ્રવણ કરે, મારી લીલાને સાંભળે અને મારું ચિંતન કરે. એટલે જ તો કહ્યું મને એવ આધત્સ્વ મયી એવ, મારી અંદર તારું મન ધારણ કર અને મયીમ ચિંતય, મારું ચિંતન કર. મયીમ બુદ્ધિમ નિવેશય, આ તારી બુદ્ધિ મને આપી દે, આ તારું મન મને આપી દે. મારે તારા કાંઈ પૈસા નથી જોતા, તારી દોલત નથી જોતી, તારું કંઈ બીજું કોઈ વસ્તુ જોઈતી નથી, પણ તારું મન જોઈએ છે. અને એટલા માટે તો અહીંયા પ્રશ્ન કર્યો કે આ જે છે એ વિવેક ક્યાં ઉત્પન્ન થાય? મનમાં ઉત્પન્ન થાય, મગજમાં ઉત્પન્ન થાય. અને ભગવાન સૂતજી આનો જવાબ આપતા કહે છે કે એતદસ્માદ અપરમ કિંચિત મનઃશુદ્ધ્ય ન વિદ્યતે. આ દુનિયાની અંદર શ્રીમદ ભાગવત જેવું મનની અને ચિત્તની શુદ્ધિ કરવા વાળું બીજું કોઈ સાધન નથી. કારણ કે શૌનકનો પ્રશ્ન છે, શૌનક ઋષિ પ્રશ્ન કરી રહ્યા છે કે એવું સાધન કયું છે, એ વિવેક અમારામાં કેવી રીતે જાગૃત થાય. બરાબર? તો એના માટે કહે છે કે એતદસ્માદ અપરમ કિંચિત, આનાથી કોઈ પર, એટલે કે બેટર ધેન ધીસ કોઈ પણ વસ્તુ નથી, કોઈ ટૂલ નથી, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, કોઈ નોલેજ નથી, કોઈ જ્ઞાન નથી કે જે તમને ક્રોસ ઓવર કરાવી દે. કોને ક્રોસ ઓવર કરાવી દે? આ માયાને. માયાને તરવું કેવી રીતે? તો એ ભગવાનની માયા તો દુરત્યય છે અને ભગવાન જ્યારે ઈશારો કરે ત્યારે જ એ માયાથી પર જઈ શકાય છે. પોતાના સ્વબળને લીધે ક્યારેય પણ માયાથી પર જવું શક્ય નથી. આ વાતનો ગર્ભિત અર્થ અહીંયા આવો જ કરવામાં આવ્યું છે. એટલે આ જે ભાગવત રૂપી શાસ્ત્ર છે એનું જો શ્રવણ કરવામાં આવે તો આપણે આ માયાને તરી જઈશું. અને એટલા માટે જ આ સુધા કુંભમ, આ સુધારૂપી કુંભ જે દેવો લઈને આવેલા હતા એ દેવોના આ
જે એક પ્રકારનો વિનિમય હતો એને શુકદેવજીએ નકારી દીધો અને એની ઠેકડી ઉડાડી, એમની હાંસી ઉડાડી કે આ કાચ લઈને આવ્યા છો ને, મારી પાસે તો આ જે છે એ તો મણી છે. અને એ જ્યારે પરીક્ષિત રાજાને, ચક્રવર્તી પરીક્ષિત રાજા સર્વ છોડીને અનશનનું વ્રત ધારણ કરીને આ નૈમિષારણ્યમાં બેસી ગયા, આ શુક તીર્થમાં બેસી ગયા, અને ત્યારે શ્રી શુકદેવજીએ એમને આ ભાગવત સંભળાવવાની શરૂઆત કરી. જેવી શરૂઆત કરી એવા દેવો આવ્યા, અને આપણે ગયા ભાગમાં જોયું હતું કે દેવોને એ નકારી દીધું. એટલે કહેવામાં આવ્યું કે દેવા નામ અપી દુર્લભમ. આ વાર્તા કેવી છે કે દેવોને પણ એ દુર્લભ છે. અભક્તાંસ્તેવ, એમને અભક્તો જાણીને ભગવાન શુકદેવજીએ આ આપ્યું નહીં, દેવોને આ કથા આપી નહીં. એટલે કે દેવો માટે પણ આ દુર્લભ છે. અને કે કોને પ્રાપ્ત થાય છે? તો એ કહેવામાં આવ્યું છે કે આ શાસ્ત્ર જે છે એ ખરેખર કોને પ્રાપ્ત થાય? તો કે બહુ નામ જન્મ નામ અંતે, એ બહુ બધા તમારા પુણ્ય ભેગા થાય, અને એ પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે તમને આ ભાગવત શ્રવણ કરવાનું મન થાય. અને આવી એબીસી ન્યૂઝ આ જે ચેનલ છે એના માધ્યમથી આપણો આવો ભેટો થાય, અને એ ભગવત કૃપાને લીધે આ ભાગવત છે એ શ્રવણ કરવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે. હવે થયું એવું કે જ્યારે આ જોયું, એમાં બધા દેવતાઓ એ જોવા માટે ભેગા થયા હતા. જ્યારે દેવોને, એમાં બ્રહ્માજી પણ પધાર્યા કે આ દેવોને નકારી કાઢ્યા. એટલે બ્રહ્માજીએ જોયું કે જે શુકદેવજી જે વાર્તા કહી રહ્યા છે એ વાર્તાથી તો તરત જ 7 દિવસમાં તો આ ચક્રવર્તી પરીક્ષિત રાજાની મુક્તિ થઈ ગઈ. તો એ મુક્તિ થઈ એટલે એમને આશ્ચર્ય થયું કે આ 7 દિવસમાં જ મુક્તિ થઈ ગઈ, એવું સાધન છે? એટલે એમને વિશ્વાસ ના બેઠો બ્રહ્માજીને. બ્રહ્માજી બુદ્ધિના દેવ છે, એટલે આપણી બુદ્ધિને જલ્દીથી કોઈની ઉપર વિશ્વાસ આવતો નથી. અને એમણે ભાગવત લઈ ગયા, સત્યલોકમાં લઈ ગયા, પોતાના લોકમાં. ભૂલોક, ભુવરલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક, આ 7મા માળે લઈ ગયા, 7મા આકાશમાં લઈ ગયા, જ્યાં પોતાનું સત્યલોક છે. ત્યાં ભાગવતજીને પધરાવ્યા. બધાને કીધું કે ચાલો ચાલો એક તુલા બાંધો, એક ત્રાજવું બાંધો. અને ત્રાજવામાં બધાને ભેગા કર્યા, અને એક બાજુ શ્રીમદ ભાગવતજીના ગ્રંથને પધરાવ્યો, અને સામેના ત્રાજવામાં, સામેના પલ્લાની અંદર વેદો મૂક્યા, ઉપનિષદો મૂક્યા, બીજા બધા પુરાણો મૂક્યા, બીજી બધી બ્રહ્મસૂત્ર આદિ બધું મૂકવામાં આવ્યું. સર્વ ગ્રંથો મૂકવા એમાં મુકાવ્યા બ્રહ્માજીએ, કારણ કે એનું મહાત્મ્ય એને જોવું હતું. તો પણ આ ભાગવત છે એ ભારે રહ્યું, એ પલ્લું ભારે રહ્યું. એટલે બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે ઓહો હો, હું જે માનતો નહોતો એ હવે મારે માનવું પડશે. અને એમણે આ શ્રીમદ ભાગવતના મહાત્મ્યને આ રીતે બધા દેવોની સામે પ્રગટ કર્યું. અને બધા દેવો અને ઋષિમુનિઓએ જ્યારથી આ બ્રહ્માજીએ આ ઉપક્રમ કર્યો, પોતાના સત્યલોકમાં આ ઉપક્રમ કર્યો, અને એ બધાએ જ્યારે ઋષિમુનિઓ ભેગા થયા હતા એમણે જોયું અને દેવતાઓએ જોયું, ત્યારથી નક્કી કરવામાં આવ્યું કે ભાગવત જેવું એ કોઈ પણ સાધન નથી. અને આમ પણ જુઓ તો ભગવાન વેદવ્યાસે 17 પુરાણની રચના કરી, પછી 18મા પુરાણ તરીકે, અંતિમ પુરાણ તરીકે, એટલે અંગ્રેજીમાં કહીએ તો માસ્ટરપીસ, એટલે કે એના છેલ્લું ચરમસીમા ઉપર લખાયેલું આ પુરાણ છે. અને એ પુરાણ એ એટલું બધું એમાં જ્ઞાન પીરસવામાં આવ્યું છે. થોડું ક્લિષ્ટ તો છે, પણ જો એને સારી રીતે સમજવામાં આવે તો આપણું પૂર્ણ રીતે કલ્યાણ કરવા માટે સક્ષમ છે. અને બહુ જન્મ પછી પુણ્યોનો પુંજ જ્યારે ઉદય થાય
આપણા પુણ્યનો પુંજ ઉદય થાય ત્યારે જ આ ભાગવતને શ્રવણ કરવા આપણી ઈચ્છા થાય છે અને એ કોઈને કોઈ માધ્યમથી એ શ્રવણ આપણે કરતા થઈએ છીએ. તો આવું સરસ મજાનું આ મહાત્મ્ય અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યું બ્રહ્માજી દ્વારા, અને ત્યારથી આ મૃત્યુલોકની અંદર આ ભાગવતને સર્વશ્રેષ્ઠ, પુરાણોની અંદર શ્રેષ્ઠ, પુરાણોની અંદર તિલક એટલે પુરાણોનું તિલક એ ગણવામાં આવ્યું છે. તો આવા ભાગવતનું આપણે જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ એમાં એક હવે પછીની જે જિજ્ઞાસા થશે કે એક વખતે બન્યું એવું કે નારદજી પોતાના લોકમાંથી નીકળી અલગ અલગ લોકની અંદર ફરતા ફરતા એને એમ થયું કે લાવ મૃત્યુલોક ઉપર તો હમણાં ગયો નથી, અને મૃત્યુલોક ઉપર આવી અને એમણે જોયું કે ઓહો મારી જે કલ્પના હતી એના કરતાં તો અહીંયા કંઈક જુદા જ પ્રકારનું છે. અને નારદજીના મનમાં એ શું થયું, એમને માણસોના અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા લોકોને જોયા, એમના દુઃખો જોયા, એમની પીડા જોઈ, એ માયાથી મોહિત થયેલા જોયા. આ બધું જ વર્ણન એમાં આવેલું છે. અને એમના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે આ બધાનું નિરાકરણ કેવી રીતે થાય? તો એ નિરાકરણ માટે કોની પાસે જવું, શું કરવું, આવું મનોમંથન એના ચાલી રહ્યું હતું. અને ત્યારે શું થયું અને એના જવાબમાં, ઉત્તરમાં એને શું પ્રાપ્ત થયું એ આપણે હવે પછીના ભાગની અંદર એપિસોડમાં આ અતિ મહત્વની વાત કરવાના છીએ, જે આપણા જીવનને પૂર્ણ રીતે સ્પર્શ કરતી છે અને આપણું આત્યંતિક કલ્યાણ કરવાવાળી છે. તો મને ખાતરી છે કે આપણે આગળના ભાગની અંદર ફરીથી મળીએ અને આવી સરસ મજાનું નારદજી દ્વારા કરવામાં આવેલું ચિંતન અને એ આપણા જીવનને જીવન ઉદ્ધારક કેવી રીતે બને એના માટે આપણે ફરીથી જોઈન્ટ થઈશું. ધન્યવાદ.